આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડેડિયાપાડા આવ્યા. આખા વિશ્વના નેતા જેમને વિદેશોમાં પણ લાલ જામજમ પાથરીને બોલાવતા હોય એવા નેતાને એ ભાઈ એવું કે છે કે અમારા વિસ્તારમાં તમે આવો, મોવડાનો એક બોટલ, મરઘું, બકરું આવું લઈને આવો. આ કઈ એમના સંસ્કાર છે ભાઈ? આ સંસ્કાર કહેવાય? તમે વિચાર કરો. અને એ આવતા હોય ને એવી વાતો કરે. આદિવાસી સમાજ હવે આ વાત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કહેવાય છે, કારણ કે થોડા ટાઈમ પહેલા 15 નવેમ્બરના દિવસે જ્યારે ડેડિયાપાડા નરેન્દ્ર મોદી સાહેબ આવવાના હતા, એના પહેલા ચૈતર વસાવાનો એક વિડીયો વાયરલ થયો હતો. એ વિડીયોની અંદર મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બોલ્યા હતા કે જો નરેન્દ્ર મોદી સાહેબ 15 નવેમ્બરના દિવસે ડેડિયાપાડા આવી રહ્યા છે અને અમારા આદિવાસી સમાજ પ્રત્યે એમને લાગણી હોય, પ્રેમ હોય, તો અમારા કુળદેવીના જે વર્ષો જૂની રીતિ રિવાજ છે, જે રીતિ રિવાજની પરંપરા ચાલી રહી છે, એ પરંપરા નરેન્દ્ર મોદી સાહેબ જાળવી રાખે. એટલે મિત્રો પરંપરાની અંદર એવું હતું કે ચૈતર વસાવાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સાહેબ ડેડિયાપાડા આવે તો તેમને દેશી દારૂ, મરઘો અથવા બકરો લઈને આવવું પડશે અને અમારી કુળદેવીને હિજારી ચડાવવી પડશે. એવી વાત મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી હતી. અત્યારે હાલ બેનનો વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, જે તમે વિડીયોની ક્લિપ જોઈ, એમાં બેન ચૈતર વસાવાનું નામ નથી લેતા, પણ મિત્રો તમને 100% ખબર પડી ગઈ હશે કે આ વાત કોના ઉપર છે. આ વાત મિત્રો ચૈતર વસાવા ઉપર જ છે અને ચૈતર વસાવાને કહેવાય છે. હવે મિત્રો ચૈતર વસાવાએ આ વિડીયો બનાવ્યો, આ વિડીયો વાયરલ થયો, એના પછી મિત્રો ઘણા બધા લોકોની કોમેન્ટ પણ આવી કે આ બધી પરંપરા હવે બંધ કરી દેવી પડે. અને એ બેને તો એવું પણ કહ્યું કે આ ચૈતર વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, આવી ગંદી વાત કરી, આવું ન કરવું જોઈએ અને નરેન્દ્ર મોદી સાહેબ આ બધું વસ્તુ લઈને ન આવે. તો મિત્રો આદિવાસી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યા છે કે અમારી જે આ વર્ષો જૂની પરંપરા છે, અમારા કુળદેવીને જે અમે આ વસ્તુ ચડાવીએ છીએ એ અમારે રીતિ રિવાજ પ્રમાણે ચડાવવું પડે. અમારા કુળદેવીની આ પ્રસાદ છે, અમે 12 મહિને ચડાવતા હોઈએ છીએ. તો મિત્રો શું તમે આદિવાસી સમાજમાંથી આવો છો? અને જે મિત્રો આ ચૈતર વસાવાની કહેલી વાત છે એ ક્યાંક ને ક્યાંક તમને સાચી લાગે છે તો તમે કોમેન્ટ કરીને બતાવજો. અને એક બીજી વાત કે તમે આ બેન વિશે શું કહેશો એ પણ કોમેન્ટ કરીને બતાવજો. કારણ કે આ વિડીયો વાયરલ થયા પછી ઘણા બધા લોકોએ વિરોધ પણ કર્યો, ઘણા બધા લોકોએ સપોર્ટ પણ કર્યો. આમાં ક્યાંક ને ક્યાંક મિત્રો ઘણા બધા લોકો એવું પણ બોલતા હતા કે આ બધી પરંપરા વર્ષો જૂની છે, આને છોડી દેવી પડે, આવું કામ ન કરવું જોઈએ. પણ મિત્રો આદિવાસી સમાજમાં જે આ વર્ષો જૂની પરંપરા છે એ મિત્રો ચાલતી આવે છે અને આદિવાસી સમાજના લોકો કહે છે કે આ પરંપરા હજુ સુધી ચાલતી જ રહેશે. કારણ કે અમારી કુળદેવીને જે અમે આ પરંપરા આપીએ છીએ, જે અમે આ વસ્તુ ચડાવીએ છીએ, એ અમારે ચડાવવું જ પડે. મિત્રો તમે શું કહેશો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો.